લગ્ન જેવી જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ વચ્ચે પણ એક યુવાને પોતાના મતાધિકાર પ્રત્યેની જવાબદારી નિભાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડભોઈ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક યુવાને લગ્નના દિવસે પહેલા મતદાન મથક પર પહોંચી પોતાનો મત આપ્યો અને ત્યારબાદ લગ્ન મંડપમાં પહોંચ્યો હતો. લગ્નના વસ્ત્રોમાં મતદાન મથક પર પહોંચેલા યુવાનને જોઈ મતદાન કર્મચારીઓ તેમજ ઉપસ્થિત મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. યુવાને જણાવ્યું હતું કે મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે અને લગ્ન જેવી ખુશીના પ્રસંગે પણ આ ફરજ ચૂકવી શકાય નહીં. તેની આ જાગૃતિને સૌએ બિરદાવી હતી. આ ઘટના અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે કે વ્યક્તિગત પ્રસંગો જેટલા જ લોકશાહી પ્રત્યેની ફરજ પણ મહત્વપૂર્ણ છે. પહેલા મતદાન પછી અન્ય કામનો સંદેશ આ યુવાને પોતાના વર્તન દ્વારા સાકાર કર્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર લાલભાઈ ભટિયારા, ડભોઈ. આજરોજ તારીખ 26/4/2026ના રોજ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ને સાથે સાથે મારા લગ્ન હોય અને લગ્નની વિધિઓ પૂરી કરતા પહેલાં હું આજે મારું મતદાન પટેલવાડી ખાતે કરેલ છે અને સમગ્ર ચૂંટણીમાં સમયે જ મારા લગ્ન હોય લગ્નનો એટલો હોય ઉત્સાહ છે અને સાથે સાથે હોય જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેનો હોય ઉત્સાહ છે અને બધા ગુજરાતના તમામ નાગરિકોને મેં અપીલ કરું છું કે આજ રોજ 100% મતદાન થાય અને સૌ બધા પોતાનો મતાધિકાર એ વોટિંગ કરવા જાય તેવી હું અપીલ કરું છું. આજ રોજ તમારો જે લગ્ન છે તમને કેવી આઈડિયા આવે કે પહેલા મતદાન કરો પછી મેં લગ્ન બધા એક જાગૃત નાગરિક તરીકે જેટલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય અને મારો મત કરવાનો અધિકાર હોય જેથી કરીને હું ફર્સ્ટ ટાઈમ પહેલી જ વાર લગ્નની વિધિઓ પહેલાં હું વોટિંગ કરવા ગયો અને વોટિંગ કર્યું.